નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી, એક જાગૃત નાગરિક. જાગૃત નાગરિકને હર હંમેશા પબ્લિક લોકોની સચ્ચાઈ દેખાડવાનું કામ હોય છે. ત્યારે મુરી તાલુકાના સરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસે સરા ગામ પંચાયતના મેદાનમાં વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું. તે વૃક્ષ હાલ બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે મારે જે પણ વૃક્ષ રોપણ કર્યું એમને એટલું જ કહેવું છે કે આ વૃક્ષ જે પણ વ્યક્તિ બી રોપી છોડ ઉછરી અને તમને સોંપે છે ત્યારે તમારા પણ એટલો પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણે વૃક્ષારોપણ કરવી ત્યારે આપણને જતન કરવામાં મનોબળ હોય, જતન કરવામાં આપણને સમય હોય, એ જગ્યાએ વૃક્ષારોપણ કરવું જોઈએ. અને આ વૃક્ષ આપણને મોટું થઈ અને ઓક્સિજન અને સારો એવો છાંયો પણ આપી શકે છે. ત્યારે આવી રીતે ખોટી રીતે વૃક્ષને બારીને ખાખ કરવામાં કાંઈ આપણને વરે નહીં અને ફોટાશોપ અને તાઇફા કરી અને પબ્લિસિટીમાં મશહૂર થવા માટે આવી રીતે વૃક્ષને બરાય નહીં. ત્યારે તમારે એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે આ વૃક્ષને વાવવામાં કેટલી મહેનત થાય છે, ઉછેરવામાં કેટલી મહેનત થાય છે, એ છોડનું બીજ કેદી રોપ્યું છે અને કેટલા સમય એ છોડ ઉછરી અને તમને આપેલો છે. ત્યારે તમે આવા મશહૂર થવા માટે, ફોટોશોપ કરવા માટે, ટાઇફા કરવા માટે આવા ખોટી રીતે વૃક્ષને નુકસાન પહોંચાડો છો. ત્યારે વિશ્વ પર્યાવરણ ખાલે નામ અને ફોટોશોપ કરી વર્ષો તમે આવ્યા વૃક્ષારોપણ કરો છો ત્યારે બીજા વર્ષે એ વૃક્ષનું નામ નિશાન હોતું નથી. ત્યારે આવા ખોટા વૃક્ષને નુકસાન ન પહોંચાડો એવી ખાસ ધ્યાન રાખો. તમારામાં જો માહિતી ન હોય તો બીજા થ્રુ માહિતી લઈ અને પછી આવા બધું કરાય. અને આગળના સમયમાં આપણને આ વૃક્ષ તમે વાવો, દરેક વ્યક્તિને એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. અને આગળના સમયમાં આપણને આ ઓક્સિજન અને સારો એવો છાંયો અને વૃક્ષારોપણ દર વર્ષે કરો ત્યારે તમારે એટલો તો ખ્યાલ હોવો જોઈએ. તમે 10 વૃક્ષ વાવો તો એમાં 10 વૃક્ષની માવજત થાય તો જ કરાય. નકર આવા ખોટા તાઇફા અને ફોટોશોપ કરી અને મશહૂર થવામાં ન રહ્યો. તમારે મશહૂર થવું હોય તો ઘણું છે. પબ્લિક લોકો અને ગામનો ઉપયોગ થાય એવી કામગીરીમાં ધ્યાન આપો એટલે ઓટોમેટિક તમને જનતા મોટા કરી દેશે. તમે આવા ફોટોશોપ કરીને રવા દો. જય હિન્દ, જય ભારત.